ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અર ન્યૂ વ્લોગ. તો સવારે 6 વાગે આપણે નીકળી ગયા હતા ફરવા માટે. ક્યાં જઈએ છીએ આપણે તમને નેક્સ્ટમાં થોડી વાર રહીને બતાવીએ, બને રહેજો. તો બસ ત્રણ ફ્રેન્ડ સાથે આવી મજાક મસ્તી સાથે વધીએ છીએ આગળ. તો તમારા દરેકના ગ્રુપમાં એક આવો કલાકાર તો હશે જ. મજા આવે, સારું ગાય છે. શું કહેવું તમારું કમેન્ટમાં જરૂર બતાવજો. તો અમે પહોંચી ગયા હતા ઈડર, અને ઈડરથી અમે લીધા પતંગ અને દોરી, અને પછી કરી લીધો અમે નાસ્તો, અને પછી પહોંચ્યા અમે ભવનાથના મંદિરે. મહાદેવનું મંદિર છે, દર્શન કરવા, અને રોડ ટુ હેવન વાળો રોડ છે ફ્રોમ સાબરકાંઠા. તો જોતા રહેજો. રોડ ટુ હેવન સેકન્ડ ટાઈમ. આટલા ઉભા રહીએ. તો બસ ત્યાં અમે પહોંચી ગયા હતા ભવનાથ મંદિર ટેમ્પલે. તો મહાદેવનું મંદિર છે, બિલોડામાં સ્થિત છે, અને આજુબાજુમાં સારો વ્યૂ છે, મસ્ત છે. લુક એટ ધેટ વ્યૂ. મસ્ત ફોટોગ્રાફી કરી અમે તો, અને પછી ગયા અમે દર્શન કરવા માટે. તો ભવનાથ મહાદેવના દર્શન કરીને નીકળી ગયા હતા આપણે આગળના સ્ટેશને, જેનું નામ હતું આડા હાથરોલ હિલ સ્ટેશન. તો જઈએ આપણે ત્યાં. તો અમે તો આવી જઈએ હિલ સ્ટેશન, પણ આટલે જ પતંગ ચગાવવાનું ચાલુ હો. તો રસ્તામાંથી લીધેલા પતંગ આપણે ચગાવ્યા હતા, અને થોડી વાર મેં પણ ચગાવી લીધો હતો. પછી આપણે બેસી ગયા હતા જમવા માટે. જમવામાં હતું કચોરી, સમોસા અને ચવાણું, વચ્ચે રાસ્તામાં જ પેક કરાવી લીધો હતો. તો બસ તો ખાઈને નીકળ્યા આપણે પાછા શામળાજીના મંદિરે દર્શન કરવા માટે. તો શામળીયા શેઠના દર્શન કરીને વિડીયોનો એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં. એટલે કે આપણે ફરવા જઈએ છીએ પાછા રણુજા. તો એ વ્લોગમાં મળશું. તો અહીંયા આ વ્લોગનો કરી છે એન્ડ. બાય બાય, ટેક કેર.